ઓકે. સો ફર્સ્ટ જે પોઈન્ટ છે કે જે દરેક એવી બાબતો કે જે આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે, તો એનાથી એ વસ્તુઓથી દૂર રહેવાના માટે આપણે ઈશ્વરની પાછળ ચાલવાનું છે અથવા તો ઈશ્વરને ચેસ કરવાના છે. તો જે વર્ડ્સ અહીંયા રાખી છે મેં, દેટ ઇઝ રોમન્સ 12:2. Do not be conformed to this world, but be transformed by the renewal of your mind, that by testing you may discern what is the will of God, what is good and acceptable and perfect, right? ઈશ્વરની પાછળ જ્યારે આપણે ચાલીએ છીએ તો ઓબ્વિયસ છે કે એવી બહુ જ બધી વસ્તુઓ છે કે જે આપણને એમનાથી દૂર લઈ જાય છે. મેઇનલી અહીંયા ગાડી લખ્યું છે કે આ જગતના તમે ના થાઓ, રાઈટ? ગુજરાતી બાઇબલમાં એવું કહે છે કે તમે જગતની બાબતો પર લક્ષ્ય ના આપશો, પણ આપણા મન બદલવાના છે આપણે. દેટ ઇઝ રિન્યુઅલ ઓફ યોર માઇન્ડ. That by testing you may discern what is the will of God, what is good and acceptable and perfect. જ્યારે આપણે આ વર્લ્ડના નથી થવાના ને, તો આપણને ખબર છે કે ટેમ્પટેશન્સ આવશે. મેઇનલી જે જે જગ્યાએ આપણે લોકો વર્ક કરી રહ્યા છે અથવા તો જે જગ્યાએ આપણે સ્ટડી કરી રહ્યા છે, એ લોકો તરફથી ઓર એ જગ્યાઓથી, રાઈટ? આ વર્લ્ડમાંથી આપણને ઘણી બધી એવી વસ્તુઓ અ, થતી જોવા મળશે કે જે આપણને આપણા વિશ્વાસમાં અથવા તો જે કહેવાય ને કે રાજ્ય તરફ આપણે આગળ વધવું જોઈએ એના તરફ ચાલતા આપણને અટકાવશે. બીજું કે જ્યારે આપણે બદલાણ પામ્યા છે, તો વારે ને ઘડીએ આપણને એ જે આપણી જૂની લાઈફસ્ટાઈલ છે ને, એના તરફ દોરતું આપણને જોવા મળશે. અ, એક ટાઈમે બધાએ જ એ અનુભવ કર્યો હશે કે જ્યારે આપણે ઈશ્વરનો સ્વીકાર કરીએ છીએ ને, તો શરૂમાં બહુ જ સારું હશે. આપણે એન્જોય કરીશું. અ, કહેવાય ને કે દરેક મીટિંગોમાં જવાનું આપણને ગમશે. અ, પછી હું આ જગ્યાએ આ કરું, આ જગ્યાએ આ કરું, રાઈટ? આમ લીડરશિપ લેવાનું બહુ જ ગમશે અથવા તો એવી વસ્તુ કે મતલબ ઈશ્વરના માટે દરેક વસ્તુ આપણને કરવી બહુ ગમશે. અ, અ, બની શકે છે કે એ ટાઈમ દરમિયાન આપણે કંઈક વધારે જ બાઇબલ વાંચીએ, કંઈક વધારે જ પ્રાર્થના કરવા લાગીએ. પણ એક એવો ફેઝ આવે છે ને કે જ્યાંથી આપણે જ્યારે પડીએ અથવા તો કોઈ બી એવી વસ્તુ નાની બી થાય, તો આપણે ઈશ્વરથી દૂર જતા રહીએ છીએ. એ જે નાની વસ્તુ થાય છે ને ઈશ્વરથી દૂર થવાની વસ્તુ થાય છે, ત્યાંથી આપણે એકદમ કહેવાય ને કે લપસવાનું શરૂ થઈ જાય છે. તો એ બધી જ વસ્તુઓ આપણે જાણીએ છીએ, આપણને ખબર છે કે આ વસ્તુ થશે, રાઈટ? તો એ વસ્તુ આપણે યાદ રાખીએ કે આપણે કોની પાછળ ચાલી રહ્યા છે. અને આપણું જે કહેવાય ને કે આપણા જે ટીચર છે, જેને આપણે ઈસુ ખ્રિસ્ત કહીએ છીએ, એ આપણને કોઈ બી જગ્યાએ છોડનાર નથી. ગમે તે કરી લઈએ આપણે, પણ એ કદી બી આપણો હાથ નથી છોડવાના. આપણને કહેવાય ને કે એ આમ અ, ધ્યાન રાખે છે. ઘેટા પાળક જેને આપણે કહીએ છીએ, રાઈટ? કે ઘેટા પાળક જેમ પોતાના ઘેટાઓનું ધ્યાન રાખે છે ને, એમ ઈશ્વર આપણું ધ્યાન રાખી રહ્યા હોય છે. સહેજ આપણે જો આડા જઈએ છીએ, તો એ પાછા પાછા લાવવાનું ટ્રાય કરે છે. પણ શું આપણે એટલા જ દિલથી પાછા આવવાનો પ્રયત્ન કરીએ છીએ? અથવા તો આપણે મનમાં તો એ ઈચ્છા રાખીએ છીએ કે હું પાછી આવું. બટ ઘણી બધી આ જગતની વસ્તુઓ છે કે જે આપણને અટકાવતી હોય છે. નેક્સ્ટ જે પોઈન્ટ છે, ટુ લવ વન અનધર વિથઆઉટ એની ઇલ ફીલિંગ્સ. અ, આની જે કલમ છે એફેસિયન્સ 4:12, લેટ ઓલ bitterness and wrath and anger and clamor and slander be put away from you along with all malice. આ બધી જ વસ્તુઓ બાજુ પર મૂકીને આપણે એકબીજાને પ્રેમ કરવાનો છે. જેને આપણે જે વચન છે એના અંદર અ, બ્રધરહુડ જેને કહેવામાં આવ્યું છે, રાઈટ? એકબીજાની સાથેનો જે પ્રેમ છે, એની અહીંયા ગાડી વાત કરી છે. તો ઘણી બધી વખત એવું થતું હોય છે, રાઈટ? કે મારા મનમાં કંઈક છે સામેવાળી વ્યક્તિ વિશે. ફોર એક્ઝામ્પલ, મારા મનમાં શાલિન વિશે કંઈક નેગેટિવ થોટ્સ છે, બટ હું પોર્ટ્રે કરું છું કે હું મતલબ એને બહુ જ પ્રેમ કરું છું. કહેવાય ને કે અ, આખું આમ ચાસણી જેવું રેડી જ દેવાનું કે અ, એના વિશે બહુ જ સારું બોલીશ એના આગળ. પછી પીઠ પાછળથી હું કંઈક અલગ જ બોલીશ. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ કે ગોસિપિંગ થતા બિલકુલ વાર નથી થતી. ઘણી બધી વખત હું પણ આના અંદર પડી ગઈ છું. રાઈટ? કોઈકને
આગળ વધારવા માટે અથવા તો કોઈકના સુધારા માટે આપણે જ્યારે વાત કરીએ ને, તો એ અલગ હોય છે અને કોઈકની ગોસિપિંગ જ્યારે આપણે કરીએ ને, તો એ અલગ હોય છે. એ બંનેમાં થિન લાઇનનો ડિફરન્સ હોય છે. ગોસિપિંગ એટલા માટે કહું છું કેમ કે ગર્લ્સમાં આ વસ્તુ બહુ જ કોમન હોય છે. સો એ વસ્તુઓ બાજુ પર મૂકવી કે જે આપણો જે બીજા તરફનો પ્રેમ છે ને એ સત્ય રીતે આમ બતાવવાથી આપણને જે અટકાઈ રહ્યું છે, એ બધી જ વસ્તુઓને આપણે બાજુ પર મૂકવા માટે આપણે ઈશ્વરની પાછળ ચાલવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના વેરીઓ પર જેવો પ્રેમ કર્યો, જેવો મારા ને તમારા પર પ્રેમ કર્યો ને, એવો જ સેમ પ્રેમ આપણે બીજા ઉપર કરવાનો છે. સો એ વસ્તુ કરવાના માટે આપણે એમનું એક્ઝામ્પલ ફોલો કરીએ અને એમની પાછળ ચાલીએ. ટુ બી હિઝ ઓર નોટ હિઝ. એટલે આ જે કલમ છે અહીંયા આગળ આપી છે. So because you are lukewarm and neither hot nor cold, I will spit you out of my mouth. Revelation 3:16 છે અને યોહાન 15 અને 5 માં એવું કહે છે કે ડાળી મારામાં રહ્યા વગર કંઈ બી કામ કરી શકશે નહીં. રાઈટ? તો આના અંદર આ જે કલમ કહે છે કે તમે કાં તો ગરમ થાવ, કાં તો તમે ઠંડા થાવ. પણ હૂંફાળું જે છે એને હું થૂંકી દઈશ. ઘણી બધી વખત આપણે વર્લ્ડ તરફ બી જતા રહીએ છીએ. રવિવાર જેવો આવ્યો એવું દેવળમાં જવાનું, એ ટાઈમે ભજન કરી લેવાનું, પછી પાછા ઘરે આવ્યા જેવા હતા એવા. અ, ઘણી બધી વખત એ વસ્તુઓ પર બી ટીકા થતી હોય છે કે ઘરે આવીને પછી સૂઈ જવાનું રવિવારના દિવસે, રાઈટ? અ, એ વસ્તુ પર ના જતા આપણે આ વસ્તુનું ધ્યાન રાખીએ કે આપણે જ્યાં બી છીએ ત્યાં આગળ ઈશ્વરને જોડે લઈને ચાલવાનું છે. બરાબર? હું અહીંયા બેઠી છું, અત્યારે બાઇબલ સ્ટડી અટેન્ડ કરી રહી છું. હું બહાર જઈશ, હું કોલેજ જઈશ, જ્યાં કંઈ બી હું જઈ રહી છું, મારી વર્ક પ્લેસ ઉપર કે કંઈ બી જઈ રહી છું, ત્યાં આગળ ઈશ્વરને મારે મારી જોડે રાખવાના છે. એવું નથી કે ફોર ટાઈમ બિંગ હું ઈશ્વરને બાજુ પર મૂકી દઉં છું. ઈશ ચોક્કસપણે એ આપણું વિલ હોય છે કે શું હું ઈશ્વરને આ જગ્યાએ લઈ જવા માંગુ છું કે નહીં. રાઈટ? જો ત્યાં ગાડી મને વધારે મજા આવતી હશે ને ઈશ્વરને ન ગમતું કામ હશે, તો એક વખત આપણને એ ક્વેશ્ચન થાય જ કે આ વસ્તુ મારે કરવી જોઈએ કે ના કરવી જોઈએ. પણ જો ઇન્ફ્લુઅન્સ એવો હશે આપણી પાસે, તો આપણે ચોક્કસપણે એમાં દોરાઈ જઈશું, રાઈટ? એટલે અહીંયા ગાડી આપણી પાસે એક ચોઈસ છે કે ભાઈ મારે ઈશ્વરની પાછળ ચાલવું છે કે નથી ચાલવું. અને આપણને ખબર છે કે ઈશ્વરમાં રહ્યા વગર આપણે કંઈ જ કામ નથી કરી શકવાના. એ આટલું હોય કે પછી બહુ જ મોટો ટાસ્ક હોય, રાઈટ? પહેલાં તો એવું હોય છે કે આપણે કહેવાય ને કે આપણી મરજી પ્રમાણે ચાલવા લાગીએ છીએ. હું કરી લઈશ, મને નથી જરૂર ઈશ્વરની. અ, એ ટાઈમ માટે આપણે બધી જ વસ્તુ બાજુ પર મૂકી દઈએ છીએ. પણ છેલ્લે જ્યારે બહુ જ બધું ભેગું થાય ને, વી મેસ અપ, ત્યારે આપણને ઈશ્વર યાદ આવે છે. અને ત્યારે એ વસ્તુ રિયલાઈઝ થાય છે કે આ વસ્તુ મારે ઈશ્વરને પહેલાં આપવાની હતી, જ્યારે હું લાસ્ટમાં આપી રહી છું. તો એ વસ્તુને ધ્યાનમાં રાખવા માટે કે ભાઈ આપણે એમના થવું છે કે નથી થવું, રાઈટ? એ ચોઈસ આપણા હાથમાં છે. તો એના માટે ઈશ્વરની પાછળ આપણને ચાલવાની જરૂર છે. કહેવાય ને કે જ્યારે આગળ ઘેટા પાળક ચાલે છે અને પાછળ એમના ઘેટા ચાલી રહ્યા છે, રાઈટ? તો ઘેટાઓને બી ડિસ્ટ્રેક્શન્સ હોય જ. ભલે એ હર્ડમાં હોય, બટ ડિસ્ટ્રેક્શન્સ તો બધી જગ્યાએ હોવાના જ છે, રાઈટ? તો એ ડિસ્ટ્રેક્શનને હું ફોલો કરું છું કે પછી હું મારો ગોલ જે છે, એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવું, મારા ઘેટા પાળકની પાછળ ચાલવું. એ ક્લિયર છે, મને ખબર છે કે ભાઈ મારે આ જગ્યાએ જવાનું છે, મારે આમના થઈને રહેવાનું છે, રાઈટ? તો હું શું કરી રહી છું? એ ક્વેશ્ચન આપણે અહીંયા આગળ આપણને પૂછીએ. નેક્સ્ટ ઇઝ ટુ ડેવલપ ફ્રુટ થ્રુ આર લાઈફ. માંથી 3 અને 8 હું રીડ કરીશ. સોરી, આ કલમ અલગ છે. ફરીથી શૈતાન તેને ઘણા ઊંચા પહાડ ઉપર લઈ જાય છે અને જગતના સગળા રાજ્ય તથા સોરી તો પસ્તાવો કરનારને શોભે એવા ફળ આપો. રાઈટ? 3 અને 8 માંથી 3 અને 8 એવું કહે છે કે તો પસ્તાવો કરનારાને શોભે એવા ફળ આપો. પસ્તાવો કરનારા એટલે કે જ્યારે આપણે ઈશ્વરની પાછળ ચાલનારા બનીએ છીએ ને, તો આપણે એમના શિષ્ય બન્યા. આટલી વસ્તુ તો આપણને ખબર જ છે કે જ્યારે આપણે બધી જ વસ્તુનો ત્યાગ કરીને
મતલબ જે જૂનું જીવન હતું એનો ત્યાગ કરીને આપણે ઈશ્વરની પાછળ ચાલનારા થઈએ છીએ, જ્યારે તારણ પામીએ છીએ, તો ચોક્કસપણે આપણે એમના શિષ્ય બનીએ છીએ. શિષ્યને શોભે એવા કામ શું હોય કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કામ કર્યા છે એવા જ કામ આપણે કરવાના છે. તો એમણે જે રીતે બીજાને સુવાર્તા આપી છે એ જ રીતે આપણે પણ આપણા જીવન દ્વારા બીજાને સુવાર્તા આપવાની છે. હવે ફ્રૂટ અહીંયા ગાડી જે કીધું છે ને એ આપણે પવિત્ર આત્માના ફળ બી કન્સિડર કરી શકીએ છીએ કે જે પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું એ દરેક વસ્તુઓ જે છે એને આપણે કન્સિડર કરીશું. અને અહીંયા ગાડી બીજી એક વસ્તુ બી આવશે કે જે સુવાર્તા આપણે પ્રચાર કરવાની છે, જે આપણો મહાન આદેશ છે, એ બી આપણે એ ફ્રૂટમાં કન્સિડર કરીશું. તો આપણે કેવી રીતે ઈશ્વરની પાછળ ચાલવાનું છે અથવા તો એમને ચેઝ કરવાના છે, ધેટ ઇઝ ટુ ડેવલપ ફ્રૂટ થ્રુ આર લાઈફ. કેમ આપણે ચેઝ કરીએ છીએ કે આપણા જીવનમાં જે ફળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં દેખાતા હતા એવા જ ફળ આપણે લોકોએ પણ ઉદ્ભવ કરવાના છે અથવા તો આપણે લોકોએ પણ કહેવાય ને કે બતાવવાના છે આપણા જીવન દ્વારા. કેમ બતાવવાના છે? કેમ કે આપણું જે જીવન છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રિપ્રેઝેન્ટ કરવું જોઈએ. જેનાથી બીજા લોકો એ એમની તરફ આવી શકે. આપણને કેમ અહીંયા ગાડી મૂકવામાં આવ્યા છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આપણને આદેશ આપ્યો છે અથવા તો જે સુવાર્ત આપણને મળી છે એ આપણે બીજાને આપીએ, બીજાના જીવન આપણે બચાવી શકીએ. રાઈટ? એના માટે આપણે એ ફ્રૂટ જે છે એને ડેવલપ કરવાના છે. હવે જે ગલાતીઓના પત્રમાં જે ફ્રૂટ આપ્યા છે, પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, રાઈટ? દરેક ફ્રૂટની અલગ-અલગ સીઝન હોય છે. તો જો આપણે આપણા જીવનમાં આ ફ્રૂટને ડેવલપ કરવા માંગીએ છીએ, તો આપણી જે રોજની પ્રાર્થના હોય છે, જ્યારે આપણે ઈશ્વરની પાસે જઈએ છીએ, તો આ ફ્રૂટ માટે આપણે સતત પ્રાર્થના કરતા રહીએ કે જ્યારે ઘણી બધી એવી સિચ્યુએશન આવશે બધાના જીવનમાં અથવા તો આવી હશે કે જ્યાં આગળી કહેવાય ને કે પ્રેમ ખૂટતો હશે, પેશન્સ ખૂટતું હશે, માયાળુપણું ખૂટતું હશે. તો જ્યાં આગળી અત્યારે તમને એ વસ્તુ લાગી રહી છે કે મારામાં આ વસ્તુ ખૂટી રહી છે, તો એને ઈશ્વરની પાસે લઈ જઈએ. કેમ લઈ જવાની છે? કેમ કે તો જ આપણે એમના શિષ્ય તરીકે ગણાઈ શકીશું. કેમ? કેમ કે આ એક ક્વોલિટી છે એ ડિસાઇપલની કે એના જીવનમાં એક ફ્રૂટ દેખાય છે, રાઈટ? એ ફ્રૂટફુલ હોય છે. કઈ રીતે ફ્રૂટફુલ હોય છે એ આપણને ખબર જ છે કે આપણા જીવન દ્વારા અથવા તો બીજાના જે જીવનો આપણે બચાવીએ છીએ, આપણું જે જીવન આપણે જીવીએ છીએ, રાઈટ? એના દ્વારા આપણે ઈશ્વરના જે આશીર્વાદો છે એના ફળ જે છે આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. બીજું છે ટુ બી લાઈક હિમ. એટલે પહેલો યોહાન 2 અને 6 માં કહેવામાં આવ્યું છે કે જેવો હું છું તેવા તમે થાઓ, રાઈટ? અ જેવો હું છું તેવા તમે થાઓ. આપણે એવું કહીએ છીએ કે ઈશ્વર અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે, એ જેવા છે એવો થવાનો પ્રયત્ન કરવાનો છે. પણ શું સાચામાં આપણે એ પ્રયત્ન કરીએ છીએ? અથવા તો પ્રયત્ન કરવા જઈએ છીએ, ફેલ જઈએ છીએ, તો પછી બધું મૂકી દઈએ છીએ. રાઈટ? ટુ બી લાઈક હિમ. આપણા મગજમાં જે વસ્તુ નહીં બેસે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા હતા, એવી હું થઈ શકું છું કે નહીં. મને ખાલી એક જ પ્રશ્ન થાય છે આના અંદર કે જેમ એ દરેક લોકોને માફ કરી શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ગમે તેટલા પાપ કર્યા હોય, ગમે તે હોય, બટ સ્ટીલ એ એટલા જ પ્રેમથી મને બોલાવે છે. એટલી જ વાર મને માફ કરે છે. શું હું બીજાને કરી શકું છું? મારામાં હજી પણ એ વસ્તુ એટલી ડેવલપ નથી થઈ કે હું કહેવાય ને કે આમ તરત ભૂલી જાઉં અથવા તો અ, જ્યારે એ વ્યક્તિ આવે તો મને એ વસ્તુ ના યાદ આવવી જોઈએ. બટ સ્ટીલ એ વસ્તુ મને યાદ આવતી હોય, રાઈટ? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એવું નથી. એ મને મારા પાપથી નથી ઓળખતા. એ મને મારા નામથી બોલાવે છે. બરાબર? તો એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ કે એમના જેવા જ્યારે આપણને થવું છે, તો આપણે એમની પાછળ ચાલવાનું છે. બીજું જે છે 7th પોઈન્ટ જે છે ટુ ફુલફિલ હિઝ વિલ ઇન આર લાઈફ. એમનો જે ગોલ છે આપણા જીવનમાં, એ ફુલફિલ કરવા માટે આપણે એમની પાછળ ચાલવાનું છે. 1 Corinthians 7:17 હું રીડ કરું છું.
પહેલો કોરિન્થી 7 અને 17 કેવળ જેમ પ્રભુએ દરેકને વહેંચી આપ્યું છે અને જેમ દેવે દરેકને તેડ્યું છે તેમ તેણે વર્તવું એ જ નિયમ હું સર્વ મંડળીઓમાં ઠરાવું છું. અહીંયા ગાડી જે વિલની વાત કરી છે, ઈશ્વરની ઈચ્છા મારા ને તમારા જીવનમાં શું છે? પહેલા તો એને ઓળખવાની છે, પછી એને પરિપૂર્ણ કરવાની છે. આપણે હળમાં ચાલીએ છે તો કહેવાય ને કે ઈશ્વરની પાછળ જ્યારે ચાલી રહ્યા છે, તો ચોક્કસપણે ઘણા બધા એવા લોકો છે કે જે ઈશ્વરની પાછળ ચાલી રહ્યા છે. પણ એકદમ આમ કહેવાય ને કે પટ્ટી બાંધીને નથી ચાલવાનું. આપણને ખબર હોવી જોઈએ કે આપણે શું કરી રહ્યા છે, કોના માટે કરી રહ્યા છે ને કેવી રીતે કરી રહ્યા છે. આ જે વિલની વાત થઈ રહી છે, એને ઓળખવામાં ઘણો બધો સમય લાગી જાય છે આપણને. કહેવાય ને કે જ્યારે આપણે તારણ પામ્યા, તો એના પછી આપણી જ્યારે રેગ્યુલરલી ઈશ્વરની સાથે જ્યારે આપણે વાતચીત કરીએ છીએ, ઈશ્વરનો સાથ સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ, તો ઘણા બધા લોકોને એ જે વિલ છે, એ ઈશ્વર બતાવતા હોય છે કે ઈશ્વરની ઈચ્છા એમના જીવનમાં શું છે. બટ અહીંયા ગાડી જે લોકોને હજુ પણ નથી ખબર, તો પહેલાં તો આપણે ઈશ્વરની જે ઈચ્છા છે આપણા જીવનમાં એને રેકગ્નાઇઝ કરવાની છે અને એને રેકગ્નાઇઝ કરવા માટે અથવા તો એ જાણવા માટે આપણે એટલા જ મનથી ઈશ્વરની પાસે જવાનું છે. કેમ કે આપણી ઈચ્છા વગર આપણે એમની ઈચ્છા નહીં જાણી શકીએ. એમની પાસે જયા વગર આપણે ઈશ્વરની ઈચ્છા મારા ને તમારા જીવનમાં જે છે, એ નહીં જાણી શકીએ. બરાબર? જ્યારે આપણને એમની ઈચ્છા ખબર પડે છે, તો આપણે એ રીતે ચાલવાનું છે. કહેવા માટે તો આપણે કહી દઈએ છીએ કે હું તમારી માટે ક્યારે બી અવેલેબલ રહીશ. હું તમે જે કહેશો ઈશ્વર એવું કરીશ. રાઈટ? શરૂમાં જે આપણું જોશ હોય છે ને એ નેક્સ્ટ લેવલ હોય છે. જેવું કંઈક આવ્યું એવું નીચે આપણે પડતા જઈએ છીએ અથવા તો એ જે આપણું એન્થુસિયાઝમ હોય છે ઈશ્વરની માટે કાર્ય કરવાનું એ એકદમ નીચું જતું રહે છે. એ વસ્તુ ના થવી જોઈએ. એ જે કહેવાય ને કે એ જેટલું ફ્લેમ સળગતી હોવી જોઈએ, જેટલી તીવ્રતાથી સળગતી હોય છે શરૂઆતમાં, એ જ આખા ટાઈમ જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી એ ચાલુ રહેવી જોઈએ. હા, એ ઘણા બધા એવી સિચ્યુએશન હશે કે પવનો આવશે કે જેના અંદર એ ફ્લેમ જે છે એ એકદમ આમ અ બહુ જ આમ ફડફડતી થઈ જશે અથવા તો આપણું જે જીવન છે એ એકદમ આમ કહેવાય ને કે ખબર નહીં પડે શું છે. બટ સ્ટીલ વિલ ખબર પડી છે તો એ અકોર્ડિંગ આપણે ચાલનારા થઈએ, એને બાજુ પર ના મૂકીએ. કેમ કે ઈશ્વર તમારી ને મારી પાસેથી એ વસ્તુ જ્યારે એક્સપેક્ટ કરે છે, તો આપણે એમને જો આપણે એમને પ્રેમ કરતા હોઈએ, તો એ વસ્તુ ચોક્કસપણે આપણે એ કરવાનું યાદ રાખીએ. કેમ કે આપણે જો ઈશ્વરને પ્રેમ કરીએ છીએ, તો એમની આજ્ઞાઓ માનીશું. રાઈટ? તો એ જે વિલ છે, એ અકોર્ડિંગ આપણે ચાલનારા થઈ શકીએ અને એના માટે ઈશ્વરની પાછળ આપણને ચાલવાની જરૂર છે. ટુ બી વિથ હિમ ઇન હિઝ કિંગડમ. પ્રકટીકરણ 21 અને 4. એ કહે છે કે તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે, મરણ ફરીથી થનાર નથી. તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. 21 અને 4 ના અંદર એવું કહે છે કે ટુ બી વિથ હિમ ઇન હિઝ કિંગડમ. રાઈટ? મતલબ એનો જીસ્ટ જે છે એ આ થાય છે. મતલબ જે હું કહેવા માંગુ છું કે જ્યારે આપણે એમની પાછળ ચાલીએ છીએ ને, તો એક અલ્ટિમેટ ગોલ આપણો એ જ છે કે આપણે એમની સાથે અ, એમનું જે રાજ્ય છે, ત્યાં ગાડી આપણે જવાનું છે. રાઈટ? ત્યાં ગાડીનું જે સુખ છે અથવા તો ત્યાંનો જે પીસ છે, એ પ્રકટીકરણ 21 અને 4 ના અંદર કહેવામાં આવ્યો છે કે ત્યાં ગાડી શું છે? પહેલા તો ઈશ્વર જે છે એ આપણી આંખોમાંના હરેક આંસુને લૂછશે. મરણ ફરીથી થનાર નથી. ઓલરેડી આપણને ખાતરી મળી ગઈ છે કે આપણું જે મરણ છે એ નથી થનાર. કેમ? કેમ કે આપણને ઇટર્નિટી પ્રોમિસ કરવામાં આવી છે. રાઈટ? ગમે તેવા આપણે હતા. વચન કહે છે કે તમારા પાપ મેલા ચિતરા જેવા હતા. પણ એને શ્વેત કર્યા છે, બરફ જેવા શ્વેત કર્યા છે. બરાબર? એટલે એ વસ્તુને આપણે યાદ રાખીએ કે આપણે ક્યાં હતા અને ક્યાં ઈશ્વર આપણને લાવીને મૂક્યા છે. તો એ જગ્યાએ પહોંચવા માટે, એમની સાથે પહોંચવા માટે આપણે એમની પાછળ ચાલવાનું છે, એમને ચેઝ કરવાના છે. આ જેટલા બી પોઈન્ટ્સ આપણે જોયા, એ આપણે જોયા કે કેમ આપણે ઈશ્વરને ચેઝ કરવાના છે.
રાઈટ? તો એ વસ્તુ આપણે આપણા જીવનમાં યાદ રાખીએ. ક્યાંય પણ એવી સિચ્યુએશન્સ આવે છે કે જ્યાં આગળ આપણને ઈશ્વરને બાજુ પર મૂકવાના હોય છે, અથવા તો અ, બહુ જ હાર્ડશિપ્સ છે અને ઈશ્વરથી આપણે ડિસ્ટન્ટ ફીલ કરીએ છીએ. પણ એ વસ્તુ યાદ રાખીએ કે ઈશ્વર હંમેશા આપણી સાથે ચાલે છે. આપણને આપણને દોરે છે. મારો ને તમારો હાથ એમણે ઝાલી રાખ્યો છે. તો એમની પાછળ ચાલવાનું આપણે ના છોડીએ, એમને ચેઝ કરવાનું ના છોડીએ. કેમ કે જેવો પ્રેમ એમણે આપણને કર્યો છે, એવો જ પ્રેમ જો આપણે એમને કરવો છે, તો આ બધી જ વસ્તુઓ આપણે એઝ અ ડિસાઇપલ કરવાની છે. ક્રિશ્ચિયન ડિસાઇપલશીપ એ આના અંદર કવર થતું હોય છે, રાઈટ? આટલી વસ્તુ આપણે જોઈ કે આપણે કેમ ઈશ્વરની પાછળ ચાલવાનું છે. નેક્સ્ટ જે છે ઇટ ઇઝ હાઉ ટુ ચેઝ ક્રાઇસ્ટ. કેવી રીતે આપણે કરી શકીએ છીએ? તો સામ 63 1-8. હું રીડ કરું છું. હે ઈશ્વર, તું મારો દેવ છે. હું તને વહેલો શોધીશ. જ્યાં પાણી હોતું નથી એવા સૂકા તથા ખેદજનક દેશમાં. મારો આત્મા તારે સારું તલખે છે. મારો દેહ તારે વાસ્તે તલપે છે. તેથી તારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે મેં પવિત્ર સ્થાનમાં તારા ભણી જોયું છે. કેમ કે તારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે. મારા હોઠો તારી સ્તુતિ કરશે. હું આવી રીતે મરણ પર્યંત તને ધન્યવાદ આપીશ. હું તારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ. મારા બિછાના પર તું મને યાદ આવે છે અને હું રાતને પહોરે તારું ધ્યાન ધરું છું. ત્યારે જાણે કે મज्जा તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે અને હર્ષિત હોઠોથી મારું મુખ તારું સ્તવન કરશે. કેમ કે તું મારો સહાયકારી થયો છે અને હું તારી પાંખોની છાયામાં હરખાઈશ. મારા આત્માએ તારો કેડો પકડ્યો છે. તારો જમણો હાથ મને ઊંચકી રાખે છે. અહીંયા ગાડી ઈશ્વરની માટેની જે અ, તરસ કહેવાય એ દાઉદ ગીત કરતા આપણને બતાવી રહ્યો છે કે કઈ રીતે એ ઈશ્વરની પાછળ ચાલવા માંગે છે. બીજું કે એનો જે આત્મા છે એ ઈશ્વરની માટે કેટલો તલપે છે. આવી જે તલપ છે અથવા તો આવી જે થર્સ્ટ છે, શું આપણને કદી ફીલ થઈ છે? આપણે એ પોતાની જાતને પૂછીએ. ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ, કેમ કે અહીંયા ગાડી છે ને આપણને મેં કીધું એમ કે આપણને એક મિરર બતાવવામાં આવે છે કે હું ક્યાં ઊભી છું. કરવા માટે તો કહેવાય ને કે અહીંયા ગાડી હું બેઠી છું, હું બાઇબલ સ્ટડી અટેન્ડ કરી રહી છું, હું ઘણા બધા પ્રોગ્રામમાં ભાગ લઈશ. પણ મારો ને ઈશ્વર વચ્ચેનો સંબંધ એ મને જ ખબર છે. હું એમના માટે કેટલી થર્સ્ટી હોઉં છું એ મને જ ખબર છે. આપણે આપણા જે કરિયરના ગોલ્સ છે ને એના માટે ખબર છે કેવી રીતે આપણે પાછળ ભાગતા હોઈએ છીએ. શું એવી રીતે હું ઈશ્વરની પાછળ ભાગી રહી છું? એ વસ્તુ આપણે આપણને પૂછીએ. નેક્સ્ટ છે કે સામ 37:5. અ, એના અંદર એવું કહે છે, તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. કમિટિંગ આર વેઝ ટુ હિમ, રાઈટ? એમને આપણા માર્ગો સોંપવાના છે. મેં જેમ કીધું એમ કે કરિયર અને આપણું જે કોલિંગ છે, કરિયરમાં આપણે આપણી ચોઈસથી આગળ વધી શકીએ છીએ. કોલિંગમાં આપણે આપણી ચોઈસથી આગળ નથી વધી શકતા. એ કેવળ ને કેવળ ઈશ્વરના હાથમાં છે. તો જ્યારે છે ને આપણે ઈશ્વરમાં એક સ્ટેજ ઉપર પહોંચીએ છીએ ને તો ઘણી બધી વખત એવું થાય છે કે આપણામાં એક પ્રાઇડ આવી જાય છે. એ પ્રાઇડ જ્યારે આવે છે ને તો ઈશ્વરથી આપણે એકદમ દૂર થઈ ગયા અને હું મારી જ રીતે ચાલી રહી છું. હું આમ જ કરીશ અને હું આ જ રીતે ઈશ્વરની વાત બીજાને કહીશ. પણ એ કોઈ રીતે ફળીભૂત નહીં થાય. એ કોઈ રીતે ફ્રૂટફુલ નહીં હોય. કેમ? કેમ કે એ જે માર્ગ મેં પસંદ કર્યો ને, એક વખત હું ઈશ્વરના માર્ગમાં ચાલી, બટ આગળ બીજો જે માર્ગ છે, ત્યાં આગળ બી ઈશ્વર મને કંઈક બતાવી રહ્યા છે, બટ સ્ટીલ આઈ ચોઝ માય વે. જ્યારે હું મારી રીતે આગળ વધું છું ને ત્યારે હું પડું જ છું. રાઈટ? એ વસ્તુ આપણને ખબર જ છે. બટ અહીંયા ગાડી આ જે કલમ છે, ગીતશાસ્ત્ર 37:5, એવું કહે છે કે આપણે આપણા જે દરેક માર્ગો છે ઈશ્વરના હાથમાં સોંપવાના છે. કેમ? કેમ કે એ જ ફળીભૂત કરશે. જો આપણને આપણા માર્ગો ફળીભૂત કરવા છે અથવા તો આપણને આપણું ગોલ જે છે એ એ સુધી પહોંચવું છે, તો આપણે દરેક વસ્તુ એમના હાથમાં સોંપવાની છે. ચલો, કહેવા માટે આપણે એક વખત પ્રાર્થના કરી કે ઈશ્વર, હું તમારા હાથમાં બધી વસ્તુઓ સોંપી દઉં છું. પણ શું સાચેમાં સોંપું છું? એમાં બી ઈશ્વર, આટલી વસ્તુ નહીં થઈ, પ્લીઝ કરી દો ને. પણ પહેલા પૂછીએ તો ખરા કે ઈશ્વર તમારી ઈચ્છામાં છે?
બસ કહી દીધું. ના થયું તો તમે ના કર્યું. કેમ આવું કર્યું? ટેન્ટ્રમ્સ આપણા કદી બંધ નથી થતા અને આ જગ્યાએ હું મારી જાતને બાજુ પર નથી મૂકી રહી. કેમ કે અ, મેં બી બહુ જ બધી વખત આવું કર્યું છે અને કદાચ અત્યારે બી થતું જ હોય છે. બટ પછી મોમેન્ટ ઓફ રિયલાઇઝેશન આવે છે કે આઈ ગેટ હમ્બલ્ડ ઓવર ધેર. ઈશ્વર હમ્બલ કરી દે છે કે ખબર છે ને તું ક્યાં છું? આવી રીતનું સીધું આવી જાય છે. એટલે એ વસ્તુ યાદ રાખીએ કે જ્યારે આપણે કંઈક વસ્તુની શરૂઆત કરી રહ્યા છે, કરિયર હોય, કોલિંગ હોય, કોઈ બી વસ્તુ નાનામાં નાની કેમ ના હોય. બટ વી હેવ ટુ commit our ways up to him, રાઈટ? એમને આપણા જે વેઝ છે એ સોંપવાના છે. એમને આપણા માર્ગો એ એમના હાથમાં સોંપવાના છે. કેમ કે એ જે કરશે, કદાચ આપણને બહુ ડિફિકલ્ટ લાગે અથવા તો આપણે જે વસ્તુ માંગી હોય ને કદાચ એ ડીલે થાય મળવામાં અથવા તો ના બી મળે. તો એ વસ્તુના માટે અથવા તો એ રિયલાઈઝ કરવા કે એ એમની ઈચ્છામાં છે કે નહીં, એ વસ્તુ રિયલાઈઝ કરવામાં વાર થશે. બટ સ્ટીલ એમના પર એ વિશ્વાસ કરવાનું ના છોડીએ. એમની પાછળ ચાલવાનું ના છોડીએ. અ Deuteronomy 4:29. કોઈને મળે તો વાંચો. પણ જો ત્યાંથી તમે યહોવા તમારા દેવને શોધશો ને જો તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા જીવથી તેની ખોજ કરશે તો તે તને મળશે. થેન્ક યુ. અહીંયા લાસ્ટનો જે પાર્ટ છે એના અંદર કહે છે કે જો તું તારા પૂરા અંતઃકરણથી તથા તું તારા પૂરા મનથી તેને શોધશે તો એ તને મળશે. રાઈટ? હવે આપણે લોકો કાર્ય કરવા માટે તો કરીએ છીએ. પણ શું એ વસ્તુ મનથી કરીએ છીએ? ઘણી બધી વખત આ વસ્તુ મને રિયલાઈઝ થઈ છે કે મારું જે સેવા ક્ષેત્ર છે, એ જગ્યાએ કહેવાય ને કે ઘણી બધી વખત એવું થાય છે કે અ, મારે આ નથી કરવું, હું મૂકી દઈશ. માઇનર ડિસ્કમ્ફર્ટ થાય એ જગ્યાએ. તો બી હું એવું કહેવા લાગુ છું કે હું બાજુ પર મૂકી દઉં. અથવા તો હું એ જગ્યાએ સેવા આપી રહી છું, રાઈટ? બટ સ્ટીલ મારા મનમાં કોઈના પ્રત્યે વેર છે અથવા તો મારા મનમાં કંઈક કહેવાય ને કે ઇલ ફિલિંગ્સ છે, તો એ મારું પૂરા હૃદયની સેવા નથી. એ જગ્યાએ જ્યારે હું ઈશ્વરની કે હું કહેવા માટે તો ઈશ્વરની સેવા કરતી હોઈશ, બટ સ્ટીલ એ મારા મનથી નથી કરી રહી. અથવા તો મને કહેવામાં આવ્યું છે લોકોના નજરના લીધે અથવા તો લોકો મને જુએ એ વસ્તુના લીધે થઈને હું એ સેવા કરતી હોઉં છું. એ પછી તો એ સેવા બી ના કહેવાય. બટ કહેવાય ને કે અહીંયા ગાડી કહે છે કે ઇટ્સ ધ હાર્ટ્સ ટાસ્ક. આપણા મનનું એ જે છે એ કાર્ય હોય છે કે મારે ઈશ્વરની સેવા કઈ રીતે કરવી છે, કેમ કરવી છે અને અ, કેવી રીતે કરવી છે, રાઈટ? એ મનનું કાર્ય છે. અને એટલી વસ્તુ યાદ રાખીએ કે જ્યારે આપણે ઈશ્વરની સેવામાં છે ને તો આપણું હાર્ટ પ્યોર હોવું જોઈએ. અત્યારે એ પોસિબલ નથી અથવા તો ટોટલી પોસિબલ નથી. કેમ? કેમ કે વી આર હ્યુમન્સ. આપણા જે મનના વિચારો છે એ કદી સ્ટોપ નથી જ થવાના. એક ને એક પોઈન્ટ પર આપણે પડવાના જ છીએ. બટ સ્ટીલ આપણે એ પ્રયત્ન કરતા રહીએ કે આપણું જે હૃદય છે એને શુદ્ધ રાખીએ. કેમ કે શુદ્ધ હૃદયથી જે કાર્ય કર્યું હશે એનાથી જ ઈશ્વરને આપણે મહિમાવંત કરી શકીશું. બહારથી તો આપણે ચલો ઈશ્વરના માટે કાર્ય કરીશું. બટ સ્ટીલ આપણા મનને આપણે તૈયાર નથી કર્યું. અને ઈશ્વર કાર્ય તરફ નહીં, મન તરફ જુએ છે. આ બહુ જ ભય પમાડે એવી વસ્તુ છે. તો એ વસ્તુ આપણે યાદ રાખીએ કે જ્યારે આપણે ઈશ્વરના માટે કાર્ય કરીએ છીએ અથવા તો આપણે એમની પાછળ જ્યારે ચાલીએ છીએ, તો એ પૂરા મનથી ચાલીએ. ના કે એમણે બાઇબલ પેલું જે અમીર માણસ હતો અને એ જ્યારે ઈશ્વરને મળ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળ્યો અને એ કહે છે કે હું તો બધી આજ્ઞાઓ પાળું છું, હું બધું જ કરું છું, હું દાન બી આપું છું. બરાબર? એની એની રીતે નથી ચાલવાનું. પૂરા મનથી ચાલવાનું છે. પૂરા મનથી
ઇટ મીન્સ આત્મા જે છે એ આપણું એ સેવાઓમાં રેડી દેવાનો છે. અને હું જો કોઈ બી સેવામાં નથી બટ સ્ટીલ આપણે જ્યારે આપણું જીવન એઝ અ બિલીવર જીવી રહ્યા છે, તો આપણે દરેક કાર્યમાં ઈશ્વરને મહિમા થાય એ રીતે આગળ વધવાનું છે. અને એ રીતે આપણે ઈશ્વરને ચેઝ કરી શકીએ છીએ. લાસ્ટ જે પોઈન્ટ છે ઇટ ઇઝ સ્પેન્ડિંગ ટાઈમ વિથ હિમ. સ્પેન્ડિંગ ટાઈમ વિથ હિમ ઇઝ કે હરેક જગ્યાએ જેમ મેં કીધું એમ આગળ કે હરેક જગ્યાએ આપણે ઈશ્વરને લઈને ચાલીએ છીએ. અને આના અંદર સ્પેસિફિક ટાઈમ હું નહીં કહું કે ક્વાઈટ ટાઈમ અથવા તો આપણી જે પ્રેયર છે એ સ્પેસિફિક ટાઈમ નહીં કહું. બટ આપણું આખું જે જીવન છે એના અંદર સમયનું દશાંશ આપણે ઈશ્વરને કેટલું આપીએ છીએ. નાણાંનું દશાંશ તો ચલો આપણે આપીએ જ છે, બટ સમયનું દશાંશ આપણે આપણા ટાઈમનો 10th પાર્ટ કઈ રીતે ઈશ્વરને આપીએ છીએ? અથવા તો એમને જેટલો સમય આપવો જોઈએ, શું આપણે એ સમય આપીએ છીએ? જો આપણે એ સમય આપીશું, તો આપણને ઈશ્વર જે છે એ એમના જેટલા બી માર્ગો છે અથવા તો એમની જે વ્હીલ છે આપણા જીવનમાં, એ આપણને ક્લેરિફાય કરશે, આપણને એ બતાવશે. તો એ જે સમય છે, એ જ્યારે સમય આપણે ઈશ્વરની સાથે વિતાઈશું, તો જ આપણને ખબર પડશે, તો જ આપણે એમની પાછળ ચાલી શકીશું. કેમ કે કહેવાય ને એમનો સાથ સાંભળ્યા વગર આપણે આગળ નથી વધી શકવાના અથવા તો એમનામાં રહ્યા વગર આપણે નથી આગળ વધી શકવાના. તો એ સમય એમની સાથે સ્પેન્ડ કરવો એ બહુ જ અગત્યનો છે. આટલી વસ્તુઓ જે છે એ આપણને ઈશ્વરની પાછળ કઈ રીતે ચાલવું એમાં મદદરૂપ રહે છે. પહેલાં તો એમના માટે જે આપણી તલબ હોવી જોઈએ અથવા તો આપણી જે થર્સ્ટ હોવી જોઈએ એ. નેક્સ્ટ ઇઝ બાય કમિટિંગ આર વેઝ. બીજું કે આપણે આપણા મનને તૈયાર કરીએ એમની પાછળ ચાલવા માટે. ઘણી બધી વખત આપણા જે મન છે એ વિચલિત થઈ જશે. દૂર જવાનું આપણે કહેવાય ને કે શૈતાન જે છે એ પૂરેપૂરું જોર કરશે એમનાથી દૂર લઈ જવા માટેનું. પણ આપણે એ વસ્તુ યાદ રાખીએ કે જો એ મને નથી છોડી રહ્યા, તો હું કેમ એમને છોડું? એક નાની પ્રાર્થના જ્યારે ટેમ્પટેશન આવે છે આપણા પર, તો એક નાની પ્રાર્થના એ એ જગ્યાએ બહુ જ મોટી અસર કરી જાય છે. તો આપણે આ દરેક વસ્તુઓને યાદ રાખીએ. આટલી વસ્તુઓ જોઈ એના પછી કોન્સિક્વન્સીસ, રિઝલ્ટ શું મળે છે? ફર્સ્ટ ઇઝ વી ગેટ પીસ ઇન અર લાઈફ, leads us to know him more, draws us closer to experience his love among his people. We stay spiritually accountable to him. We get clarity regarding ourselves where we stand. જેમ આગળ આપણે જોયું એમ કે આપણને ખબર પડે છે કે આપણે ક્યાં ઊભા છે. અ, લોકોની નજરમાં તો હું બહુ જ કાર્ય કરતી હોઈશ અથવા તો સેવા કરતી હોઈશ. બટ એમને જ ખબર છે કે હું કેટલી અકાઉન્ટેબલ છું એમના તરફ. હું એમના માટે હું એમને કેટલું ચેસ કરું છું. અથવા તો હું એમના માટે કેટલું કાર્ય કરું છું. બીજું કે જ્યારે આપણે ઈશ્વરની પાછળ ચાલીએ છીએ, એમના વચનોમાં ચાલીએ છીએ, રાઈટ? તો આપણે એક ટાઈમે આપણને એ અનુભવ થાય છે કે ઈશ્વર આપણી સાથે છે. કઈ સાથે સાથે જ આપણે એમના લોકોની સાથે ધેટ ઇઝ ફેલોશિપમાં આપણે આગળ વધીએ છીએ. બીજું કે આપણે એમને નજીકતાથી જાણી શકીએ છીએ અને આપણને એ જે શાંતિ મળવી જોઈએ આપણા જીવનમાં, એ શાંતિ આપણને પૂરી પાડવામાં આવે છે. આ દરેક વસ્તુઓ આપણને એક શિષ્ય થવા તરફ આગળ દોરે છે. અને એક એવા શિષ્ય કે એમના માટેની આપણને કહેવાય ને કે એક ભૂખ છે કે ઈશ્વરને આપણે શોધીએ, એમની પાછળ ચાલીએ, એ જેવા છે એવા આપણે બની શકીએ. લાસ્ટમાં હું ક્વેશ્ચન મૂકવા માંગીશ. આપણે આના પર વિચારીએ કે કેન વી સે ધેટ વી લુક અપ ટુ હિમ ઇન એવરીથિંગ? શું બધી જ વસ્તુમાં આપણે એમને ફોલો કરીએ છીએ? અથવા તો ઉભા રહો હું આવું છું કરીને જતા રહીએ છીએ? આર વી ધ વન ક્લિંગિંગ અનટુ હિમ એઝ હિઝ ફોલોવર? આપણે એમને વળગી રહેવાનું છે. શું હું એવી રીતે વળગી રહી છું? આટલી વસ્તુઓ જે આપણે જોઈ રહ્યા ડિસાઇપલશિપ ઉપર, આખો જે મહિનો છે હજુ આપણે ઘણા બધા એવા ડિવોશન્સ અને સર્મન્સ જોઈશું કે જેમાં ઈશ્વરના શિષ્ય થવા તરફ આપણને દોરી જાય એવી ઘણી બધી વસ્તુઓ હશે. બટ આ જે વસ્તુઓ જોઈએ કે કેવી રીતે આપણે કરી શકીએ છીએ, કેમ કરીએ છીએ, તો એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીને ચાલીએ.
અને ચોક્કસપણે એ વસ્તુ આપણને હેલ્પફુલ રહેશે ઈશ્વરની પાછળ ચાલવામાં. થેન્ક યુ. So thank you so much, Kimberly. બહુ જ કિમ્બરલી આઈ રેકોર્ડિંગ ઓપનિંગ. સ્ટોપ કરને. ઓકે.